આ જોને ફરફર ને આ ટેવ ને એવું બધું બનાવું છું. આ જોને ચોમાસું મોર થઈ ગયું અને અમે વાય રહી ગયા ફરફર ને એવું બનાવવામાં. અને અત્યારે જો ને કેવું વાતાવરણ થઈ ગયું છે, વરસાદ આવે એવું થઈ ગયું છે. અને આ જો ને કેટલું બધું ખીચી બનાવીને મૂકે છે. આ બધું હુકાય તો સારું એવું છે બધું અત્યારે. પણ વાંધો નહીં, હવે પંખા નીચે મૂકી દઈશું ને એટલે હુકાઈ જશે. ઓણ આપણે રહી ગયા આમાં પાછળ બનાવવામાં અને ચોમાસું મોર થઈ ગયું. કેમ થશે, હુકાઈ જશે કે નહીં? ખબર છે નહીં? 22 તારીખે વાવાઝોડું આવે. ઓહો, વાવાઝોડું આવે 22 તારીખે? તો આ બધું બનાવું છે એનું શું થાય? ફૂકાશે કે નહીં? પણ વાંધો નહીં, હજી તો આજ કેટલી 20 તારીખ છે ને, તો 21 તારીખ સુધીમાં તો હું ઘણું બધું 2-3 ખાટલા બનાવી લઈશું. હાલો ને આપણે. સારું તે મને કીધું, નકર ઓણ તો ફરફર વગરના ને આ પાપડ વગરના રહે. અને આ જોઉં મસ્ત છોકરા હાટું આ બધી ટેવ બનાવું છું. સારું કીધું અગાઉ. તને કોને કીધું 22 તારીખે વાવાઝોડું આવે છે? આંબાલાલે આગાહી કરી છે. તો નક્કી વાવાઝોડું આવશે. ફટાફટ હું આ બધું છે ને આ ખીચી બનાવી છે ને ફટાફટ બધું બનાવી લઉં. નકર જો વાવાઝોડું આવ્યું તો આ બધી સેવ તો ઉડી જશે. હાલો ફટાફટ બનાવી લઉં બાપા. નકર જો વાવાઝોડું આવ્યું ને તો ઓણ તો પાપડ ને ફરફર વગર ના દેશું.